DK's death warrant. I got my death warrant from the superpower of the world. Indications are there. Warnings are there. And I must believe it. ઈશ્વરે મૃત્યુ તમારું થવાનું છે એના ઈશારા કરી દીધા થોડાક વહેલા. પેલા કેદીઓને પેરોલ આપે ને, જામીન ઉપર જાઓ, એમ જામીન ઉપર છોડ્યા હોય એવી રીતે આયા હતા. અને હવે કીધું ચલો मुलाकात का वक्त खत्म. It is a time of pack. Time of backup. The third bell of any drama. કોઈ પણ નાટકની છેલ્લી ઘંટડી, ત્રીજો અંક, બસ એના ઈશારા એણે આપી દીધા. એના ઈશારા બહુ સુંદર રીતે, પણ આપણે પકડવા નથી. મારી આંખ જોતી બંધ થઈ ગઈ, ઝાંખું દેખાય છે, કાન સાંભળતા બંધ થઈ ગયા, ઓછું સંભળાય, મશીનોના ડટ્ટા ભરાવા પડે, જીભ ખચકાય છે, તોતડાય, આપણને મન ગમતું ગળું, આપણું ગમતું સંગીત ઝૂંટવી બેઠું છે. મન, મગજ, યાદ શક્તિ ગુમાઈ ચૂક્યું છે. હવે જો આ લોકો તો રોજ કામમાં આવવાના છે. એ લોકો મારી સામે હડતાલ પર હોય તો જે દેખાતા નથી એ હૃદયનું શું કરવું, ફેફસાનું શું કરવું, કિડનીનું શું કરવું, આંતરડા, આ બધા તો ગુપ્ત શત્રુઓ છે. જ્યારે હુમલો કરશે ત્યારે જ ખબર પડશે. એનાથી ઈશારા નથી મળતા. હા, પણ થોડાક ઈશારા આવે છે. બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, આ બધા ઈશ્વરના ઈશારા છે. ચેતી જવું જોઈએ ને હું ચેતી ગયો છું. મને રોજ રાત્રે નિયમિત એવી પાક્કી ખાતરી હોય છે, આ કાલે સવારનો સૂરજ નહીં બતાવે. આઈ એમ વેરી મચ કોન્ફિડન્ટ. ટુડે વિલ બી માય લાસ્ટ નાઇટ. આઈ એમ કોન્ફિડન્ટ. મને એટલો બધો ભરોસો, અને આઈ એમ નોટ અફ્રેડ ઓફ ડેથ. મને કોઈ બીક લાગી ગઈ છે એટલા માટે હું આ વાત કરું છું એવું નથી, પણ મને ખ્યાલ છે કે ઈશારા આટલા બધા થાય કે તારું આખું શરીર ખોટું પડી ગયું છે, અને તોય હજી જીવવાના અભરખા તારા ઓછા થતા નથી. આ ઈશારા છે, આપણે માનવું નથી. નફટ છીએ આપણે. ઈશારા કરે છે તો પણ હું માનતો નથી. હા, પણ તો પણ એની કૃપા છે, ક્યાં કરુણા છે, દયાના સાગર છે, પ્રેમ છે મારા માટે. બીજે દિવસે સવારે ઉઠાડી દેશે અને હું એક સરસ ચા બનાવીને પી અને પાછો ફરીથી કામે લાગી જાઉં છું. એનો આભાર માનું છું. સવારે થેન્ક્સ. થોડા શ્વાસ વધુ આપ્યા, એક દિવસ 24 કલાક જીવવા માટે આભાર. અને પછી કામે લાગી જાઉં છું. સચ્ચે સાચ કહું છું. હું સવારના 3:30 થી સાંજના 6:30 સુધીનું કોઈ મિનિટ બગાડવા માંગતો નથી. હા, મને ગમતું કામ કરું છું. એનાથી 1 રૂપિયો મને કમાવો નથી.
મારે સંપત્તિ નથી બનાવી, મને સમાજ નથી જોઈતો, સંબંધો નથી જોઈતા, પ્રતિષ્ઠા નથી જોઈતી, કશું નથી જોઈતું. પણ હું એક મિનિટ નથી બગાડતો. એ સંગીત હોય, એ નૃત્ય હોય, વાંચન હોય, લેખન હોય, ચિંતન હોય, મનન હોય, કંઈ પણ હોય, પણ શ્રેષ્ઠતમ વસ્તુઓના સંપર્કમાં રહું છું. હા, બહુ દૂર રહું છું, ટેલિફોનથી દૂર રહું છું, ટેલિવિઝનથી દૂર રહું છું, સમાજથી દૂર રહું છું, લોકોથી દૂર રહું છું, ઘણું બધું દૂર રહું છું. આ મેં નક્કી કર્યું છે. તું અચાનક છેતરી શકે છે મને, પણ તારા ઈશારા મુજબ હું રોકાઈ ગયો છું. અને હું આ જિંદગી જેટલી નાનકડી છે એનો સૌથી શ્રેષ્ઠ ઉપયોગ મેક્સિમમ કરી રહ્યો છું, અને હજી તો કરવાનો છું, જો એ રોજ નવા શ્વાસ આપશે તો. મને એટલો બધો સંતોષ થવો જોઈએ કે મને જે ગમે છે બધું હું કરી રહ્યો છું ને, મને કરવા મળે છે ને, હું બહુ ખુશ છું એનાથી. મને બહુ જ સંતોષ થાય છે, અને એટલો બધો આનંદ થાય છે કે આખો દિવસ મેં કામ કર્યું. મને મારું કામ પણ બહુ ગમે છે, હું ખૂબ કામ કરી શકું છું, અને મને બેસ્ટ સરસ કરવા સિવાય કશું ગમતું. આઈ કેનોટ કોમ્પ્રોમાઇઝ. તો હું સરસ કામ કરું છું, અને જેવો મને સાંજે 7 વાગે મારું ડિનર પૂરું થાય ને, મને ખબર નથી ત્યાર પછી મુશ્કેલીથી હું 7 મિનિટ 5 મિનિટ જાગી શકું છું. બધું રોકી દીધું છે, બધું જ. સામાજિક સંપર્ક, સંબંધોની જોડે લાડ લડાવવાના, સંપત્તિ, સમૃદ્ધિ, બધું છોડી દીધું છે. બસ આ છે મૃત્યુના ઈશારા સમજી ગયેલા, તૈયાર થઈને બેઠેલા ડીકે. હા, છેલ્લો શ્વાસ ભરોસાપાત્ર નથી. હું બેહોશ થઈ ગયો હોઈશ, હોશમાં નહીં હોઉં તો હું આભાર નહીં માની શકું, પણ છેલ્લા શ્વાસ સુધી હું એનો આભાર માનીશ કે તારા ઈશારાથી સરકાર જલસો પડી ગયો મરવાનો.